હેલો દોસ્તો, જય શ્રી રામ। તો દોસ્તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોની અંદર। તો દોસ્તો અત્યારે હું તમને દેખાડી રહ્યો છું કે આપણી વાડીએ આવી શું છે ઘઉં કાઢવાની મોટા ઊભા થાય એમ છે કે નહીં? આ જુઓ ઘઉં નીકળી રહ્યા છે રાતે આપણે ઘઉં શું થાય આવ્યો છે તો ઘઉં કાઢીએ છીએ રાતે। તો વેર તો એને ખાવે છે તો ખાહે દેખાડીએ તો તમે અમારી યારે વિડીયો જોતા રહો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો। બાકી અંધારું છે, અંધારામાં તો બધું ગારુડીની વાજ ન આવતી, ઝાડની વાજ અમુક ઝાડના છોડવા છે ને। હવે તો આ પૂરું થવા આવ્યું છે તો હું તમને દેખાડું। એક બે આટા છે હવે મારવાના તો તમે જુઓ અત્યારે વારો નથી આવતો, વારો આવ્યો છે ઘઉં કાઢવાનો। પૂરું થઈ ગયું સાહેબ, બીજું નહીં તો એ ચડાવવા તો દે પછી ખબર પડે ને। હજી એક ઉથલ આવશે, હજી હાલે મારવી હોય તો એક ઉથલ હું તો દોસ્તો જો અહીંયા અત્યારે આપણે ગાડીની અંદર ઘઉં નીકળી ગયા એક વાર નીકળી તમને દેખાડી ઘઉં નીકળાઈ ગયા ગાડી ભરાઈ તો દોસ્તો અત્યારે હું તમને દેખાડું છું આપણે ઘઉં સાફ કરીએ। તો દોસ્તો તમે જુઓ ઘઉં સાફ કરી આપણે ડાયરેક્ટ ઘઉં સાફ કરીને ખાવા હાટું રાખવાના છે અને બીજા વધે એ મોવા લઈ જવાના છે વેચવા હાટું, ડાયરેક્ટ વેચી નાખવાના છે યાર્ડમાં। તો હું તમને દેખાડું આ ઘઉં કેવા છે કેવા નહીં એ। તો તમે જુઓ ઘઉં સાફ કરી જો અહીંયા હું તમને દેખાડું છું સાફ કરેલા ઘઉં છે એ કેવા છે એમ। તો જુઓ આ આપણો ઢગલો છે સાફ કરેલા ઘઉંનો। જો આ ઘઉં કેવા છે એ તમે જુઓ, હાવ પાસેથી દેખાડું તમને ઝૂમ કરીને, હાવ જોઈ લ્યો તમે આપણા ઘઉં। મશીન શરૂ છે અત્યારે, 1 કલાકે અમારા ગામમાં તો 1000 રૂપિયા લે છે। તમારે ગામમાં કેટલા લેતા હોય કંઈ ખબર નહીં। હવે અત્યારે આપણે સાફ થાય છે ઘઉં। મને લાગે છે કે 1 કલાક થાય, 1 કલાકની અંદર ઘઉં સાફ થઈ જશે। અડધી લારી ઉપર ઘઉં હતા આપણા 3.5 વીઘાના, પોણી લારી જેટલા ઘઉં હતા। તો દોસ્તો આપણે હવે અત્યારે પહોંચી ગયા છીએ સવારમાં મહુવા ઘઉં વેચવા હાટું। તો આપણે હું તમને દેખાડું મહુવા માર્કેટિંગ યાર્ડ। તો તમે જુઓ અમારી યારે મહુવા માર્કેટિંગ યાર્ડ, ટ્રેક્ટર લઈને આવ્યા છીએ આપણે ઘઉંના બોરા ભરીને, આખી લારી ભરી છે આપણી।
અને તમને દેખાડશું આગળ. તો દોસ્તો તમે આપણું આખું યાર્ડ જુઓ કેટલું ભીરું છે, ભરસક છે. અહીંયા શીણાની ને બધી હરાજી અહીંયા થાય છે. તે તમે જોઈ શકો છો કે કેટલું ભીરું આખું યાર્ડ ભીરું છે. આપણા ભાવ કેટલા આવે કેટલા નહીં આપણે જોવું. વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી રાખજો, મજા આવશે તમને વિડીયો જોવાની. દોસ્તો આપણે આવે છે હરાજીમાં દુકાન આવું ત્યારે ભાવ આવે હું લાલ તો ગોતી તો જો તમે એને એમ કહો તમને કેમ મળશે હે તમે મેં તો તમારો ડ્રાઈવર આવ્યો કે અરે ભાઈ 525. તો દોસ્તો 525માં આપણી હરાજી થઈ ગઈ છે ઘઉંની. હવે 500.